હિન્દુ શાસ્ત્રોમાં સમયને 4 યુગમાં વહેંચવામાં આવે છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. હવે આપણે કળિયુગમાં રહીએ છીએ. કળિયુગ એટલે જેમાં માનવ જાતિનું મન અસંતોષથી ભરેલું છે, બધા માનસિક રીતે નાખુશ છે, ધર્મનો માત્ર ચોથો ભાગ જ રહ્યો છે. હાલની પરિસ્થિતિમાં જેવું થાય તેવું પણ દેખાય છે. આજે ફક્ત ઘમંડ, વેર, લોભ અને આતંક જ દેખાય છે. પુરાણોમાં કળિયુગ મનુષ્ય માટે એક શાપ માનવામાં આવ્યો છે. પણ તમે ક્યારે વિચાર્યું છે કે કળિયુગ ક્યારે શરૂ થયો અથવા ક્યારે આ કળિયુગનો અંત આવશે અને તે પછી કયો યુગ આવશે? તો ચાલો જાણીએ કળિયુગ પછીનો યુગ કેવો રહેશે. યજ્ઞમાં કેરકાર ગ્રંથો અનુસાર યુગના પરિવર્તનનું આ 22મું ચક્ર ચાલી રહ્યું છે. ગીતામાં પણ આનો ઉલ્લેખ છે. ગીતા મુજબ પરિવર્તન એ આ બ્રહ્માંડનો નિયમ છે. જેમ આત્મા એક શરીર છોડે છે અને બીજું શરીર ધારણ કરે છે, જેમ રાત પછી દિવસ આવે છે, જેમ ઋતુઓ પણ તેમના નિશ્ચિત સમય સાથે બદલાય છે, તે જ રીતે આ બ્રહ્માંડમાં પણ એક નિશ્ચિત સમયગાળા પછીનો પરિવર્તન પણ એક અકર સત્ય છે. વિષય મુજબ અફર સત્ય છે. વિષ્ણુ મુજબ કળિયુગ કલિયુગથી સંબંધિત એક વાર્તા ગ્રંથોમાં વર્ણવવામાં આવી છે. જે મુજબ એક દિવસ ભગવાન વિષ્ણુને કોઈએ પૂછ્યું કે ભગવાન, દ્વાપર યુગ હવે ચાલી રહ્યો છે અને સમયગાળા મુજબ કળિયુગ આ પછી બનશે, પરંતુ મનુષ્ય તે નવા યુગને કેવી રીતે માન્યતા આપશે? ત્યારે વિષ્ણુએ કહ્યું કે જ્યારે સંસારમાં પાપો વધશે ત્યારે સમજો કે કળિયુગ શરૂ થયો છે. કલિયુગ સ્ત્રીના વાળથી શરૂ થશે. હવે કળિયુગની સ્ત્રીઓ તેમના વાળ કાપવાનું શરૂ કરશે, જે સ્ત્રીના આભૂષણ તરીકે માનવામાં આવે છે. તે પછી બધા પુરુષો અને સ્ત્રીઓ સુંદર દેખાવા માટે તેમના વાળ રંગવાનું શરૂ કરશે અને પછી કળિયુગમાં કોઈના ભી વાળ લાંબા અને કાળા દેખાશે નહીં. કલયુગનો સમય હિન્દુ શાસ્ત્રો અનુસાર કળિયુગનો સમયગાળો 4,32,000 વર્ષ લાંબો છે અને હવે ફક્ત કળિયુગનો પ્રથમ તબક્કો ચાલુ છે. એવું માનવામાં આવે છે કે કળિયુગ 3102 BCથી શરૂ થયો હતો, જ્યારે 5 ગ્રહો હતા: મંગળ, બુધ, શુક્ર, ગુરુ અને શનિ મેષ રાશિ પર 0 ડિગ્રી પર હતા. આનો અર્થ એ છે કે કળિયુગના 5121 વર્ષ વીતી ગયા છે અને 4,26,880 વર્ષ હજુ બાકી છે. પરંતુ કળિયુગનો અંત બ્રહ્મા પુરાણમાં કેવી રીતે થશે તેનું વર્ણન અમને મળે છે. બ્રહ્મપુરાણ અનુસાર કળિયુગ બ્રહ્મા પુરાણ અનુસાર કળિયુગના અંતમાં માણસની ઉંમર ફક્ત 12 વર્ષ હશે. આ સમય દરમિયાન લોકોમાં દ્વેષ અને દુષ્ટતા વધશે. જેમ જેમ કળિયુગની ઉંમર વધશે તેમ નદીઓ પણ સુકાઈ જશે. વ્યર્થ અને અન્યાયથી પૈસા કમાનારા લોકોમાં વધારો થશે. પૈસાની લાલચમાં માણસ કોઈને મારવામાં ખચકાશે નહીં. શિવપુરાણ મુજબ કળિયુગ તે જ સમયે કળિયુગ શિવપુરાણમાં પણ કહેવામાં આવ્યું છે. શિવપુરાણ અનુસાર જ્યારે શ્યામ કલિયુગ આવે છે ત્યારે લોકો સદ્ગુણો કાર્યો છોડી દેશે અને દુષ્કર્મમાં ફસાઈ જાય છે અને બધા સત્યથી પીઠ ફેરવી લેશે, અન્યની નિંદા કરવા તૈયાર થઈ જશે, બીજાની સંપત્તિ પડાવી લેવાની ઈચ્છા માણસના મગજમાં ઘરે જશે. મનુષ્યનું મન વિદેશી મહિલાઓ સાથે જોડાવા લાગશે અને તેઓ અન્ય જીવો સાથે હિંસા કરવાનું શરૂ કરશે. દરેક વ્યક્તિ તેમના શરીરને આત્મા માનશે. બાળકો તેમના માતાપિતાને ધિક્કારશે. બ્રાહ્મણો વેદો વેચીને આજીવિકા બનાવશે, ફક્ત પૈસા કમાવવા માટે શીખવાની પ્રેક્ટિસ કરશે અને વસ્તુની ચાહના કરશે. તેમની જાતિના કર્મ છોડીને તેઓ બીજાને હેતરશે. 3 વખત સંદિગ્ધ પૂજાથી દૂર રહેશે.